જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું પુષ્ય નક્ષત્રની। આ નક્ષત્રમાં એવા સિદ્ધિદાયક ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની કૃપા આપણી પર બની રહે છે। તો ચાલો જાણીએ એવા ઉપાયો। આ નક્ષત્ર પર ઈશ્વરના આશીર્વાદ છે, આથી આ નક્ષત્રમાં કરેલા કાર્યો ઉત્તમ સફળતા મેળવે છે। ગુરુવારે પુષ્ય નક્ષત્રના સમન્વયને ગુરુ પુષ્યામૃત યોગ કહે છે અને રવિવારે આવતા પુષ્યામૃત યોગને રવિ પુષ્યામૃત યોગ કહે છે। એવું કહેવાય છે કે આ નક્ષત્રમાં ખરીદેલી વસ્તુ સ્થિર રહે છે અને તેમાં વધારો થાય છે। આથી આ દિવસે નારાયણ સાથે માતા લક્ષ્મીની મૂર્તિ ઘરે લાવવી, જેથી માતા લક્ષ્મી સદાય આપણા ઘરે વાસ કરે છે અને ધનના માર્ગ ખુલે છે। આ દિવસે હાથા જોડીને ઘરમાં લાવી અને તેને કાયમ ધૂપ દીપ કરવો એ અતિ ફળદાયી છે। પુષ્ય નક્ષત્રમાં જે વ્યક્તિ શ્રી સૂક્તનો પાઠ કરે છે તેના પર મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે। આ દિવસે રોટલી પર ઘી લગાવી તેના પર ગોળ મૂકી ગાયને ખવડાવવું, ઘરમાં કાયમ સ્થિર લક્ષ્મીનો વાસ થશે। સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, આથી આ દિવસે વાસણ અને કિંમતી સામાનની ખરીદી કરવી અતિ શુભ છે। આ નક્ષત્રમાં માતા લક્ષ્મીનો જન્મદિવસ છે, આથી આજના દિવસે સોના ચાંદી ખરીદવું અતિ શુભ મનાય છે, તેમજ શ્રીયંત્રની પૂજા કરવી એ અતિ ફળદાયી છે। તો આ હતા પુષ્ય નક્ષત્રમાં કરવાના ઉપાયો। તમે પણ આ ઉપાય કરી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરો। આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો। આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો। બાજુના બેલ આઇકન્સ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા